સૌથી પહેલા વાત કરવી છે અમદાવાદમાં વરસાદની મેઘરાજાની, કારણ કે અમદાવાદ અત્યાર સુધીમાં બફારામાં શેકાતો રહ્યું, ક્યાંક વરસ્યો ક્યાંક કોરું ધાકોર રહ્યું અને બધાની વચ્ચે જ્યારે આજે સાંજ થતા પહેલા જ અમદાવાદમાં મેઘરાજાએ એન્ટ્રી મારી અને એવી ધમાકેદાર એન્ટ્રી હતી કે અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ તમામ વિસ્તારોમાં જોરદાર ઝાપટું આવ્યું, જબરદસ્ત પવન હતો અને પવનની સાથે સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વસ્ત્રાપુર, બોડકદેવ, સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ વરસ્યો, પ્રહલાદનગર હોય કે આનંદનગર, આ તમામ વિસ્તારોમાં આજે જોરદાર વરસાદ રહ્યો છે। સાથે સાથે થલતેજ, ગોતા અને એની આસપાસના તમામ વિસ્તારોમાં આજે મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે। અમદાવાદ શહેરના પશ્ચિમ ભાગમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તે ધોધમાર વરસ્યો હતો। વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે અને પાણી ઓસરવાનું નામ લેતા નથી। મહત્વનું છે કે પરિમલ ગાર્ડન નજીક આવેલ છડાવાડ ચોકી છે ને તેની સામે જાણે કે અહીં તળાવ ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે નજરે પડી રહી છે। સામાન્ય વરસાદમાં જ આ જે 4 રસ્તા છે ને ત્યાં આ જ પ્રકારની સ્થિતિ કાયમ સર્જાતી હોય છે। પાણીના નિકાલ માટે થઈ અને કોઈ યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે આ પ્રકારની સમસ્યાઓ છે તે સર્જાય છે। પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો દાવા એવા જ કરી રહી છે કે વરસાદ બંધ થયાના ગણતરીના મિનિટોમાં જ પાણી છે તે તમામ વિસ્તારમાંથી ઓસરી જાય છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદીઓ જાણે છે કે અમદાવાદમાં વરસાદ વરસે છે અને જે મજા હોય છે થોડી જ વારમાં કેવી રીતે સજામાં ફેરવાઈ જાય છે એ વાત સૌ કોઈ જાણે છે। અને એટલા જ માટે અમદાવાદમાં વરસાદ આવે ને એની જેટલી ખુશી હોય છે, ત્યારબાદ વરસાદ જ્યારે પૂરો થાય છે અને એના પછીના જે ઘા હોય છે એ બહુ લાંબા સમય સુધી રહે છે। અને હવે વાત કરવી છે મેઘરાજાની એવા વિસ્તારોમાં વરસવાની વાતને લઈને કે અમદાવાદમાં તો વરસ્યો છે, ઉત્તર ગુજરાતમાં કોરું ધાકોર છે અને આ બધાની વચ્ચે આગાહી થઈ રહી છે। રાજ્યમાં મોટાભાગના વિસ્તારો અને શહેરોમાં આજે પણ યલો એલર્ટ છે। આવતીકાલે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી થઈ છે। દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી થઈ છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી થઈ છે। આ ઉપરાંત અરવલ્લી, વડોદરા, આણંદ, આ તમામ જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદની આગાહી થઈ છે। આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી થઈ છે। ભાવનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। 2 દિવસનો બ્રેક હતો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અને ત્યારબાદ હવે આગાહી થઈ રહી છે। સૌથી મોટી વાત અહીંયા એ છે કે 3 અને 4 તારીખની વાત છે। 3 અને 4 તારીખે હવામાન વિભાગના જે એની આગાહી મુજબ સૌથી વધારે વરસાદ પડવાના અણસાર વર્તાઈ રહ્યા છે। આ બધાની વચ્ચે આજે પણ અમદાવાદમાં જબરદસ્ત ઝાપટું આવ્યું છે અને સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા વરસી રહ્યા છે। એમ તો ગુજરાતભરમાં જબરદસ્ત વિઝ્યુઅલ આપણે જોઈ રહ્યા છીએ, દ્રશ્યો જોઈએ છે જબરદસ્ત વરસાદના, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે। વરસાદ વરસી રહ્યો છે પણ ક્યાં વરસે છે, કેટલો વરસે છે એ પણ જોવા જેવું છે। તમામ તાલુકાઓમાં 122 તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે ગઈકાલે પણ, પરંતુ આ બધાની વચ્ચે મોટી વાત એ છે કે વરસાદ જે નોંધાય છે એની સાથે સાથે ગુજરાતમાં 61% જેટલો આ સિઝનનો વરસાદ વરસ્યો છે। સૌથી મોટી વાત એ છે કે સૌથી વધારે વરસાદ આ વખતે કચ્છમાં પડ્યો છે, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ રહ્યો છે। ગુજરાતમાં ટોટલ સિઝનનો 61.13% વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો સૌથી સારો વરસાદ 75.51% છે। દક્ષિણ ઝોનમાં 84.99%, કચ્છમાં 84.99% વરસાદ વરસ્યો છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં 70% વરસાદ વરસ્યો છે, પરંતુ સૌથી વધારે જો ઘટ હોય તો એ ઉત્તર ગુજરાતમાં છે। 43.89% વરસાદ વરસ્યો છે। પૂર્વ અને મધ્ય ગુજરાતમાં પણ 42.46% સરેરાશ વરસાદ નોંધાયો છે। મતલબ એ છે કે આ વખતે વરસાદે સૌથી વધારે વારો પાડ્યો હોય તો એ કચ્છનો છે અને ત્યારબાદ સૂકી ધરતી ગણાતી એ કચ્છની ધરતી આ વખતે તરબોળ છે। છેલ્લા ઘણા સમયથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વાતાવરણમાં જે પલટો આવ્યો છે એના કારણે એક માહોલ બદલાયો છે। એ ધરતી જે 100 વર્ષથી સૂકી રહી એ ધરતી ફરી એકવાર લીલોતરી થવા જઈ રહી છે અને બધાની વચ્ચે કચ્છ અને સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન રહ્યા છે, પરંતુ બાકીનું ગુજરાત અને એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની હજુ પણ ઘટ છે। અને હવે વાત ડેમની કરવી છે, કેટલા જળાશયો ભરાયેલા છે, કેટલી ઘટ છે એની વાત કરવી છે। અને સૌથી વધારે વાત વરસાદની થઈ રહી છે ગુજરાતમાં। 207 ડેમો છે ગુજરાતમાં, જે પૈકીના 52% જળસંગ્રહ થયો છે। 207 ડેમમાંથી 52% જળસંગ્રહ છે, મતલબ સિઝનના અડધી સિઝન પતવા આવી છે। બધાની વચ્ચે હવે
અડધા ડેમની સપાટી પણ છે. 52% જળ સંગ્રહ થયો છે ગુજરાતમાં. ઉત્તર ગુજરાતમાં ટોટલ 15 ડેમ છે, જે પૈકી 27% જ પાણીનો સંગ્રહ છે. આ ખૂબ જ ચિંતાજનક વિષય છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમો છે, જે પૈકી માત્ર એક જ ડેમ એવો છે કે જે સંપૂર્ણ ભરાયો છે. બાકીના જે જળાશયોની પરિસ્થિતિ છે એમાં 42.38% જળ સંગ્રહ થયો છે. એની સાથે સાથે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ થોડી અલગ છે, કારણ કે સૌરાષ્ટ્રમાં 141 ડેમ આવેલા છે, જેમાંથી 35 ડેમ એવા છે કે જે સંપૂર્ણ ભરાયા છે અને કુલ જળ સંગ્રહ 51.57% જેટલો થયો છે. મતલબ કે સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ સારી છે, કચ્છની પરિસ્થિતિ સારી છે, પરંતુ ઉત્તર ગુજરાતના એક પણ ડેમની એવી સ્થિતિ નથી કે તે સંપૂર્ણ ભરાયો હોય. હવે વાત દક્ષિણ ગુજરાતની કરવી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ 13 જળાશયો છે. એ પૈકીના જળ સંગ્રહની જો પરિસ્થિતિની વાત કરીએ તો 58.15% જેટલું પાણી અહીંયા સંગ્રહિત થયું છે, જે અત્યારે જળાશયોમાં છે. પરંતુ મોટી વાત અહીંયા એ છે કે નર્મદા અને ખાસ કરીને સરદાર સરોવરમાં પણ આ વખતે જેટલી જોઈએ એ માત્રામાં પાણી નથી પહોંચ્યું. હજુ અડધું ચોમાસું બાકી છે. જોવાનું એ રહેશે કે ગુજરાતીઓ એ જળાશયોની તરફ જોઈને બેઠા છે. વરસાદની વાતો, આંકડાઓ, આ તમામ વાતો સત્ય, પરંતુ જે ચિંતા કરાવે એવી વાત એ છે કે જળાશયોમાં જેટલું જોઈએ તેટલું પાણી નથી. અને હવે ઉત્તર ભારતની વાત કરવી છે. રીતસરનું તાંડવ મચાવ્યું છે મેઘરાજાએ. હિમાચલ પ્રદેશમાં પહાડો ચીરીને જે રીતે વરસાદ વરસ્યો છે, તબાહી જે વરસાવી છે તે બહુ જ દર્દનાક છે, ભયંકર છે. બિયાસ નદીનું વિનાશક રૂપ સામે આવ્યું. ભારે વરસાદથી બિયાસ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જે દ્રશ્યો સામે આવ્યા છે તે તમારા છાતીના પાટિયા નીચે બેસાડી દે તેવા છે. ચારે કોર માત્ર ને માત્ર તબાહી વરસાવતો હોય એવો વરસાદનું આ પાણી છે. પાણી જોઈને પણ લોકોને ડર લાગે તે પ્રકારની પરિસ્થિતિ છે. આ પહાડોને ચીરીને આવેલું આ મોત છે, કારણ કે એટલી ભયાનકતા આ લોકોના કાળજા કકળાવી રહ્યું છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં આપણે 2 દિવસ પહેલાના જે દ્રશ્યો જોઈ રહ્યા છે અને હજુ પણ લાશો ગણાઈ રહી છે વાયનાડમાં, એ પરિસ્થિતિ પહાડી વિસ્તારોમાં એક પછી એક સામે આવી રહી છે. આ પ્રચંડ સ્વરૂપ, રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવી સામાન્ય બજારોની પરિસ્થિતિ, કે પછી નદી ગાંડી તૂર થઈને વહેતી હોય તેવા દ્રશ્યો, આ તમામ દ્રશ્યો દેશવાસીઓને ફરીથી એકવાર વિચારતા કરી મૂકે તેવા છે. પહાડોની વચ્ચે વસેલા માનવી માટે આ મુશ્કેલી લઈને આવ્યા છે. લોકોને જીવન દેનારી નદી, ક્યારે એ લોકમાતા જેને કહીએ છીએ, એ લોકમાતા જ્યારે પોતાનામાં લોકોને સમાવા લાગે છે તો કેવી ભાસે છે એની પણ આ તસવીર આપણે જોઈ રહ્યા છીએ. મકાનો ધ્વસ્ત થઈ ચૂક્યા છે. તમામ લોકોના મકાન જાણે કે કાગળના ઘોડા હોય તેવી રીતે નદીમાં વહી રહ્યા છે. વાહનો તો ક્યાંય દેખાતા નથી. નદીમાંથી લોકોને શોધવામાં આવી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ આજે ચારેકોર જોવા મળી રહી છે. હિમાચલની આ પરિસ્થિતિ છે. નદીકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને તંત્રએ એલર્ટ કર્યા છે અને બને તેટલી જલ્દીથી સ્થળ છોડવા માટેની સૂચનાઓ અપાઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે હિમાચલમાં 10 જિલ્લામાં જબરદસ્ત વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે, જેમાં બિલાસપુર, ચંબા, હમીરપુર, કાંગડા, કુલ્લુ, મંડી અને શિમલામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. અહીંયા કુદરત સોળે કળાએ ખીલતી હોય છે. દેશભરમાંથી લોકો અહીંયા જતા હોય છે. આ ધરતીનું સ્વર્ગ છે અને અહીંયા જ્યારે જેટલી મોટી માત્રામાં પ્રવાસીઓ હોય છે, ખાસ કરીને ગુજરાતીઓ પણ વેકેશન માણવા અથવા તો ચોમાસું માણવા માટે આવા પહાડી વિસ્તારોમાં જતા હોય છે. શિમલાની પરિસ્થિતિ એવી છે કે જે આપણે જોઈ પણ ન શકીએ, કારણ કે જબરદસ્ત વરસાદ અને પહાડોમાંથી જે વાદળ ફાટ્યું એના બાદ જે વરસાદની પરિસ્થિતિ છે, નદીઓ જે ગાંડી તૂર થઈ છે એ ભયંકર છે. સિરમોર, સોલોન અને ઉનામાં અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પરંતુ એક પછી એક દ્રશ્યો તમે જોઈ લો કે કેવી રીતે નદીના ધસમસતા પાણી રસ્તાની વચોવચ થઈને નીકળી રહ્યા છે. નથી મકાનો દેખાતા, નથી વાહનો દેખાતા, નથી લોકો દેખાતા. માત્ર દેખાય છે તો ચારેકોર માત્ર તબાહી, તબાહી ને તબાહી. मंडी जिला में क्लाउड बर्स्ट हुआ, शिमला जिला में क्लाउड बर्स्ट हुआ, कुल्लू जिला में क्लाउड बर्स्ट हुआ. 4:40 सुबह के वक्त हमारा रामपुर क्षेत्र में एक जगह है जहां क्लाउड बर्स्ट हुआ, जिसके कारण नदी के किनारे जो लोग रह रहे थे उससे काफ़ी क्षति प्रदेश को हुई. अभी तक सूचना के मुताबिक 50 लोग. તંત્ર અહીંયા બચાવની કામગીરીમાં લાગ્યું છે. મુખ્યમંત્રીથી લઈને તમામ રાજ્યના અધિકારીઓ, આલા અધિકારીઓ અહીંયા કામગીરીમાં લાગેલા છે. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે સેનાના જવાનો દેવદૂત બનીને મેદાને ઉતર્યા છે અને આ પહાડી વિસ્તારને ઉગારવા માટે મથી રહ્યા છે.
તો હિમાચલની સાથે સાથે ઉત્તરાખંડના માથે પણ જાણે આફત મંડરાઈ રહી છે. ભારે વરસાદના કારણે અહીંયા પણ વિસ્ફોટક પરિસ્થિતિ બની છે. વરસાદે તાંડવ મચાવતા જળબંબાકારની સ્થિતિ છે. નદીઓ, રસ્તાઓ, તમામ જગ્યાએથી માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. યાત્રાળુઓની યાત્રા અટકી પડી છે. જનજીવન હાલ ખોરંભે ચડ્યું છે. જ્યાં જુઓ તે માત્ર જળનું સામ્રાજ્ય જોવા મળે છે. ઉત્તરાખંડમાં આકાશી આફત. ઉફાણે આવ્યું પાણી. ઘર ધોવાયા, જીવ પણ ધોવાયા. આ છે ઉત્તરાખંડની ભૂમિ કે જ્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. પરંતુ હાલ અહીં સ્થિતિ કફોડી બની છે. પાણી રાજે ઉત્તરાખંડ વાસીઓને બાનમાં લીધું છે. સર્વત્ર માત્ર જાણે પાણીનું સામ્રાજ્ય હોય તેવી સ્થિતિ સર્જાઈ. લોકોના જીવ, શ્રદ્ધાળુઓના જીવ હાલ પડીકે બંધાયા છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અને તેના જ કારણે દરેક જીવ જાય તો જાય કહાં જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઉત્તરાખંડમાં અચાનક મુશળધાર વરસાદને કારણે ચારે બાજુ અરાજકતાનો માહોલ ફેલાઈ ગયો છે. કેટલીક જગ્યાએ પુલ ધોવાઈ ગયા તો કેટલીક જગ્યાએ રસ્તાઓ પણ ધોવાઈ ગયા. નદી નાળાઓમાં પણ ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકોના મકાનો અને દુકાનો ધોવાઈ ગયા. ભારે વરસાદ અને ભૂસ્ખલન, જનજીવનને લાગી બ્રેક. આકાશમાંથી વરસી રહેલા વરસાદથી નદી નાળા સહિત અનેક નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેને જનજીવનની રોજિંદી પ્રક્રિયાઓ પર બ્રેક મારી દીધી છે. રુદ્રપ્રયાગમાં પણ કેદારનાથ મંદિરની લગભગ 4 કિલોમીટર દૂર વાદળ ફાટ્યું. આ ઘટના ગૌરીકુંડથી આગળ રામબાડા અને જંગલચટ્ટીની વચ્ચે બની હતી. થોડી જ વારમાં અનરાધાર વરસાદ વરસતા પહાડો પરથી ખડકો પડવા લાગ્યા. યાત્રાના રૂટમાં 30 મીટરનો રોડ તૂટીને મંદાકિનીમાં સમાઈ ગયો. ઘટના સમયે ત્યાં કોઈ યાત્રી નહોતા, પરંતુ મંદિર, રામબાડા, ગૌરીકુંડની બહાર યાત્રિકો હાજર હતા. લીચોલીમાં પણ વાદળ ફાટ્યું. 200 જેટલા યાત્રીઓ ફસાઈ ગયા. લીચોલીમાં વાદળ ફાટવાની ઘટનાને કારણે કેદારનાથ જવાનો રસ્તો બાધિત થયો. વાદળ ફાટવાને કારણે લેન્ડસ્લાઇડ પણ થયું છે. ઉપરથી પથ્થરો નીચે ધસી આવતા ચાલીને જવાનો માર્ગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો. અને આ પરિસ્થિતિ કેરળમાં પણ છે. કેરળમાં આભ ફાટ્યું છે. પહાડો ચીરીને જે મોત આવ્યું છે એ તબાહી મચાવીને ગયું છે. અત્યાર સુધીમાં મોતનો આંકડો 256 પર પહોંચી ચૂક્યો છે અને હજુ પણ અનેક જિંદગીઓ એવી છે કે જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે. અત્યાર સુધીમાં 3000 લોકોનું રેસ્ક્યુ થઈ ચૂક્યું છે. 4 ગામો એવા છે કે જે તબાહ થઈ ચૂક્યા છે. હજુ પણ લાશો મળી રહી છે. બચાવની કામગીરી ચાલી રહી છે. કાટમાળમાં પણ હજુ અનેક લોકો દટાયેલા હોય તેવી વાત છે. આ બધાની વચ્ચે અહીંના સાંસદ રાહુલ ગાંધી પણ અહીંયા પહોંચ્યા છે. એની સાથે સાથે અહીંયાથી ચૂંટણી લડવા માંગતા પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા હતા અને આ એમનો સંસદીય ક્ષેત્ર છે. પીડિતોની સાથે એમણે મુલાકાત કરી છે અને આ બધાની વચ્ચે એનડીઆરએફ, એરફોર્સ, એસડીઆરએફ, આ તમામ જે ટીમો છે અહીંયા મેદાનમાં લાગી છે. દિવસ રાતનું ઓપરેશન ચાલી રહ્યું છે. ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. આ બધાની વચ્ચે 4 ગામમાં ભૂસ્ખલન અને ભારે તબાહીના કારણે નદીઓ ગાંડી તૂર થઈ ગઈ છે. હવે એકથી બીજી જગ્યા માટે સેનાએ પુલ બનાવ્યો છે અને પુલથી પોતાનું કામ ચલાવી રહ્યા છે. આ બધી જ જે તૈયારીઓ અત્યારે આપણે જોઈ રહ્યા છે. બીજી બાજુ રાજનીતિ પણ ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એવું કહ્યું હતું કે અમે કેરળને એલર્ટ કર્યું હતું અને ત્યારબાદની આ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજનીતિ એની અલગ જગ્યા પર છે, પરંતુ આ મોતનો આંકડો બહુ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. અને હવે વાત કરવી છે પડોશી રાજ્ય રાજસ્થાનની. રાજસ્થાનના જયપુરમાં જબરદસ્ત વરસાદ પડ્યો છે. વરસાદ એવો કે પિંક સિટીમાં પાણી જ પાણી થઈ ગયું છે. જયપુરમાં વરસાદનો છેલ્લો 12 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જયપુર વેધર સ્ટેશનમાં 7 કલાકમાં 156 મીમી વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 12 વર્ષમાં ઓગસ્ટમાં સૌથી વધારે વરસાદ છે. વરસાદના કારણે જયપુરના રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. વિધાનસભાની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. બધાની સાથે રસ્તાઓ પર બસો ડૂબેલી જોવા મળી રહી છે. અનેક જગ્યાએ ખાડાઓમાં પાણી ભરાયા છે. બજારની વચ્ચોવચ્ચ નદી નીકળી રહી છે. લોકોના મકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ આજે પિંક સિટીની સર્જાઈ છે.
અને આ જયપુરની પરિસ્થિતિ છે કે જ્યાં જયપુર ગાંધીનગર રેલવે સ્ટેશન ટ્રેક પર 2 ફૂટ સુધીના પાણી ભરાયા છે. રેલવે સ્ટેશન પર પાણી ભરાતા ટ્રેક પણ ધોવાઈ ગયો છે. જયપુરના પોશ વિસ્તારોમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી આજે જયપુરમાં જોવા મળી રહ્યું છે. કોઈ જેવી જગ્યા નથી કે જ્યાં પાણી ભરેલું તમને ના જોવા મળે. હોસ્પિટલ હોય કે પછી દુકાન હોય, તમામ સ્થળો પર માત્ર પાણી છે. અને બુલેટિનના અંતે એક એવા દ્રશ્યો અમારે તમને બતાવવા છે કે જે જબરદસ્ત છે. આ વરસાદી માહોલ છે અને મેઘરાજા ચારેકોર મહેર વરસાવી રહ્યા છે અને બધાની વચ્ચે જૂનાગઢની એક તસવીર મનમોહક સામે આવી છે. જૂનાગઢના માતાજીની આરાધના કરતું એક સિંહણની બેલડી સામે આવી છે. અંબાજી માતાજીના દર્શન કરતા હોય તે પ્રકારે આ સિંહ અને સિંહણની જોડી માતાજીના પ્રાંગણમાં બિલકુલ મંદિરની બહાર ઘૂંટણીએ બેસી જાય છે અને ત્યારબાદનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક સાથે 4 સિંહો આ વિસ્તારમાં જોવા મળ્યા હતા. અંદાજિત 300 ફૂટ ઉપર પહોંચ્યો હતો આ સિંહ પરિવાર. બંધ મંદિર છે અને પાસે આસન લગાવીને બેસતો આ વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે.